નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આજના જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ગુજરાતની 136 સરકારી કોલેજમાંથી માત્ર 5 કોલેજને આદર્શ વિદ્યાપીઠ તરીકે પસંદગી કરવામાં આવી। 5માંથી 2 કોલેજ જૂનાગઢની બહાઉદ્દીન આર્ટ્સ અને બહાઉદ્દીન સાયન્સ કોલેજનો સમાવેશ થતા સોરઠના શિક્ષણ જગતનું ગૌરવ વધ્યું। શહેરના વિવિધ શિવ મંદિરોમાં પવિત્ર શ્રાવણ માસની ભવ્ય ઉજવણી કરવા માટે તૈયારીઓ શરૂ। સુપ્રસિદ્ધ માંગનાથ મંદિર ખાતે આવતીકાલે શિવજીના ચાંદીના મોહરાની થશે પ્રતિષ્ઠા વિધિ। ઉમા પદયાત્રા સમિતિ દ્વારા આગામી રવિવારે થશે રજત જયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી। ગાંઠીલા ઉમાધામ સુધીની પદયાત્રા તો જૂનાગઢમાં મહાઆરતી ગોરણી પૂજન સહિતના થશે કાર્યક્રમો। અને જટાશંકરમાં ધસમસતા પાણીના વેણમાં પ્રવાસીઓ ફસાયા। સ્થાનિકોએ 20 જેટલા લોકોનું કર્યું રેસ્ક્યુ। ધોધ અને વોકળામાં નાહવા ન દેવાનો વન વિભાગનો નિર્ણય યોગ્ય। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। જૂનાગઢની લગભગ 125 વર્ષ જૂની ઐતિહાસિક અને હેરિટેજ બહાઉદ્દીન કોલેજને રાજ્યની 5 આદર્શ વિદ્યાપીઠ પૈકીમાં સમાવેશ કરાતા જૂનાગઢના શિક્ષણ જગતનું ગૌરવ વધ્યું છે। જૂનાગઢ જિલ્લા પ્રભારી સચિવ અને શિક્ષણ વિભાગના પૂર્વ કમિશનર દિલીપ રાણા ગઈકાલે જૂનાગઢની મુલાકાતે હતા।
કલેક્ટર કચેરીના સભાખંડમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ રાજ્યમાં 136 સરકારી કોલેજમાંથી 5 કોલેજને આદર્શ વિદ્યાપીઠ તરીકે પસંદ કરવામાં આવી છે, જેમાં જૂનાગઢની બહાઉદ્દીન આર્ટ્સ કોલેજ અને બહાઉદ્દીન સાયન્સ કોલેજનો સમાવેશ થાય છે. માત્ર 5 કોલેજમાંથી 2 કોલેજ જૂનાગઢની હોવાની વાતથી શિક્ષણ જગતનું ગૌરવ વધ્યું છે. બહાઉદ્દીન આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર વાંઝાએ કહ્યું કે લગભગ 125 વર્ષ જૂની આ કોલેજનો સેન્ટ્રલ હોલ અતિ ઐતિહાસિક ભૂતકાળ ધરાવે છે, જેના રિનોવેશન માટે તેમજ લાઇબ્રેરીને આનુષંગિક સુવિધા માટે આદર્શ વિદ્યાપીઠના નેજા નીચે બહાઉદ્દીન વિનયન કોલેજને લગભગ 1.5 કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર આરપી ભટ્ટે કહ્યું કે માતબર ગ્રાન્ટ મળવાથી વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો થશે. વાતાનુકૂલિત લાઇબ્રેરી સહિત અનેક નવા વર્ગખંડ અને સ્માર્ટ લેબોરેટરી ઉપલબ્ધ કરવાનો કોલેજ દ્વારા પ્રયાસ હાથ ધરાશે. બહાઉદ્દીન કોલેજમાંથી અનેક વિભૂતિઓ પણ શિક્ષણ પસાર કરી ચૂકી છે, જ્યારે આ કોલેજનું ગૌરવ વધ્યું છે. નવાબી કાળની આ સ્થપતિએ બનાવેલી અદ્ભુત કોલેજે 5 વિદ્યાપીઠ પૈકી 2 વિદ્યાપીઠમાં સ્થાન હાંસલ કર્યું છે, જે આપણા સૌ માટે ગર્વની બાબત છે. બહાઉદ્દીન આર્ટ્સ કોલેજ જુનાગઢ ખાતે આમ તો કોલેજ ઓલ્ડેસ્ટ કોલેજ, હેરિટેજ કોલેજ, ઐતિહાસિક વારસો ધરાવતી કોલેજ, એવી કોલેજ કે જેની સ્થાપના 1902માં થયેલી છે અને શરૂઆતમાં જે પ્રિન્સિપલ હતા માર્શ હેસ્પેસ, જેમ્સ પોટ વગેરે યુરોપિયન પ્રિન્સિપલ, અને ત્યાર પછી એ વારસો જળવાઈ રહ્યો છે. અને આટલી પ્રસિદ્ધિ ધરાવતી કોલેજ તેમાં હમણાં રિનોવેશનની કામગીરી માટે આપણા જુનાગઢ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી અને અમારા ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી રાણા સાહેબે મુલાકાત લીધી હતી. અને રાણા સાહેબની સાથે સાથે આપણા જુનાગઢ જિલ્લાના કલેક્ટર શ્રી અનિલભાઈ રાણાવસિયા સાહેબ, આર&બીના સાહેબ, કાર્યપાલક ઇજનેર શ્રી નાઘેરા સાહેબ વગેરે અધિકારીશ્રીઓએ મુલાકાત લઈ અને આપણી કોલેજમાં શું શું કરી શકાય, સુધારા વધારા કરી શકાય, તેના માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. વિશેષ કહેતા મને આનંદ એ બાબતનો થાય છે કે ગવર્મેન્ટ કોલેજ ઓલ ગુજરાતમાં 136 કોલેજો છે. સરકારી 136 કોલેજોમાંથી આદર્શ મહાવિદ્યાલય તરીકે, મોડેલ કોલેજ તરીકે 5 કોલેજની શિક્ષણ વિભાગ દ્વારા જે પસંદગી કરવામાં આવી છે, એ 5 કોલેજમાં બહાઉદ્દીન આર્ટ્સ કોલેજ અને બહાઉદ્દીન સાયન્સ કોલેજ એ 2 કોલેજનો સમાવેશ થાય છે. એ આપણા બધા માટે ગૌરવની વાત કહેવાય છે. અને એના માટે જે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે મોડેલ કોલેજ બનાવવા માટે, આદર્શ મહાવિદ્યાલય બનાવવા માટે, એમાં લાઇબ્રેરી માટે 10 લાખ જેવી રકમ, સેમિનાર હોલ કે જે આપણો સેન્ટ્રલ હોલ જે છે એ 52 દરવાજા ધરાવતો સેન્ટ્રલ હોલ છે, એને સારો બનાવવા માટે 44 લાખ રૂપિયા ફાળવી દીધેલા છે. ત્યાર પછી સ્માર્ટ ક્લાસરૂમ બધા જે કરવા માટે એમાં 60 લાખ રૂપિયા ફાળવેલા છે. અને લાઇબ્રેરી માટે અને રિસર્ચ માટે પણ રકમ ફાળવેલી છે. રિસર્ચ માટે 30 લાખ જેવી રકમ ફાળવેલી છે. આમ ટોટલ એક કોલેજમાં, આર્ટ્સ કોલેજમાં, બહાઉદ્દીન આર્ટ્સ કોલેજમાં 153 લાખ જેવી રકમ ફાળવવામાં આવેલી છે. રિનોવેશનની કામગીરીની વાત કરીએ તો હેરિટેજ કોલેજની ગ્રાન્ટ પણ આપણને 3 કરોડ જેવી રકમ મળેલી છે. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે સોરઠની વિદ્યાપીઠ એવી બહાઉદ્દીન કોલેજમાંથી 2 જે ભગીની સંસ્થાઓ 1983માં છૂટી પડી, એ બંને કોલેજોએ તેની માતૃ સંસ્થા બહાઉદ્દીન કોલેજની જે વિદ્યાકીય આભા છે એ જાળવી રાખવાનું કામ કર્યું છે. મને જણાવતા એ પણ આનંદ થાય છે કે જેના સ્થાપના કાળથી જ મહાવિદ્યા મહિષીઓ જેવા પ્રોફેસરો, અદ્ભુત વિદ્યાર્થીઓ, જેની યાદીમાં ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ અને મનોજ ખંડેરિયા જેવા ગઝલ સમ્રાટ, સાથે રાજેન્દ્ર શુક્લ જેવા અલગારી કવિઓ, કે પછી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ CK ઠક્કર સાહેબ જેવા મહાપુરુષો, અને પ્રથમ લોકાયુક્ત કહી શકાય એવા DP બુચ સાહેબ, અગ્રગણ્ય ડૉક્ટર સાહેબો જેવા કે PJ બુચ સાહેબ, અને એવા અનેક ઇન્જિનિયરો, વૈજ્ઞાનિકો જ્યાંથી નીકળ્યા છે. એવી મહાન યુનિવર્સિટી, જે યુનિવર્સિટી જ હું શબ્દ બોલીશ, કારણ કે આ સોરઠની વિદ્યાપીઠ
કહી શકાય એવી આ કોલેજ છે. જ્યારે ભારતમાં ફક્ત 25 જેટલી ગણીગાંઠી કોલેજો હતી અને ગુજરાતભરમાં 3 કોલેજો, ગુજરાત કોલેજ, શામળદાસ કોલેજ અને બાહુદ્દીન કોલેજ હતી. જ્યારે એક પણ યુનિવર્સિટીનું અસ્તિત્વ નહોતું ત્યારે આ કોલેજ બોમ્બે યુનિવર્સિટી સાથે એફિલિએટેડ હતી. તેનું સેકન્ડ એફિલિએશન ગુજરાત યુનિવર્સિટીમાં, થર્ડ એફિલિએશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અને ફોર્થ એફિલિએશન ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં છે. એવી આ મહાન કોલેજની 2 ભગીની દીકરીઓ જેવી કોલેજ હોય એટલે બાહુદ્દીન વિનયન કોલેજ અને બાહુદ્દીન વિજ્ઞાન કોલેજ. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે યોગ્ય રીતે જ આ કોલેજોને પ્રોત્સાહિત કરવા માટે, તેના વિદ્યાર્થીઓને પૂરતી સગવડતા મળે તે માટે અને વિદ્યાકીય વ્યવહાર અને વિદ્યાકીય વાંચનાલય વગેરે બાબતો જળવાઈ રહે તે માટે, સમૃદ્ધ બનાવવા માટે એક સ્પેશિયલ ગ્રાન્ટ અમને લોકોને આપી છે. મને જણાવતા આનંદ થાય છે કે આદર્શ મહાવિદ્યાલય તરીકે ગુજરાતની 136 કોલેજમાંથી 5 કોલેજોની પસંદગી થઈ છે. તેમાંની 2 કોલેજ એ ખરેખર બાહુદ્દીન વિનયન કોલેજ અને બાહુદ્દીન વિજ્ઞાન કોલેજ પસંદગી પામેલ છે. દેવાદિદેવ મહાદેવને ભજવાનો એક દિવસ એટલે મહાશિવરાત્રી, પરંતુ આખો મહિનો એટલે શ્રાવણ માસ. શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢના નાના મોટા અનેક શિવ મંદિરોમાં આ શ્રાવણ માસની ઉજવણી કરવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પહાડી વિસ્તારમાં બિરાજતું ઇન્દ્રેશ્વર મહાદેવ હોય કે વોકળાને કાંઠે આવેલું પંચેશ્વર મહાદેવ હોય, હાઈવે ઉપર આવેલું બિલનાથ મહાદેવ હોય કે શહેરના ગીચ વિસ્તારમાં આવેલ માંગનાથ મહાદેવ કે જાગનાથ મહાદેવ હોય, તમામ શિવાલયો શુક્રવારથી ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના જાપથી પવિત્ર બનશે. કાળવા ચોકમાં આવેલ ગોદડ અખાડા એટલે કે વૈજનાથ મહાદેવ ખાતે પણ પ્રતિ શ્રાવણ માસના સોમવારે દિવ્ય શણગાર, દીપમાળા, મહાઆરતી અને ખાસ કરીને આવનાર શિવ ભક્તો માટે ફરાળનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પૂજારી રવિન્દ્ર ગિરિજીએ જણાવ્યું કે અમારા ગુરુજીના આશીર્વાદથી પવિત્ર શ્રાવણ માસની અહીં ભવ્ય ઉજવણી થશે, પણ ખાસ કરીને પ્રતિ સોમવારે વિશેષ શૃંગાર દર્શન ખાતે વૈજનાથ મહાદેવની ભક્તિ વંદના કરવામાં આવશે. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે તમામ શિવ ભક્તોને દર્શન કરવા માટે શિવ મંદિર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. मैं राजेंद्र गिरी, गुरु महंत श्री वैजनाथ गिरी, गोदड़ अखाड़ा, कालवा चौक, श्री वैजनाथ महादेव मंदिर थी पुजारी. श्रावण मास शुरू થવાનું છે એના માટે મહાપૂજા અને પ્રસાદ અને મહાઆરતી અને ઓમ નમઃ શિવાયના કથા ગોદડ અખાડામાં ચાલુ રહેવાની છે આખો શ્રાવણ માસ. અને સોમવારે શ્રાવણ માસના સોમવારે 4 દિવસ સોમવાર સાંજે મહાપ્રસાદ રાજીગીરાના શીરાનું દેવામાં આવશે. ઓમ નમો નારાયણ. તો જૂનાગઢના સુપ્રસિદ્ધ માંગનાથ મહાદેવ મંદિર ખાતે પણ પવિત્ર શ્રાવણ માસની ઉજવણી થવાની છે, ત્યારે આ વખતે દાતાઓના સહકારથી માંગનાથ મંદિરને શિવજીનું એક ચાંદીનું મુખ પ્રાપ્ત થયું છે, જે મોહરાનું લોકાર્પણ અને પ્રતિષ્ઠા વિધિ આવતીકાલે 13ને દિવસે કરવામાં આવશે. માંગનાથ યુવક મંડળની યાદીમાં જણાવ્યા અનુસાર આવતીકાલે બુધવારે સવારે 9 કલાકે માંગનાથ રોડ ઉપર આવેલ ઉત્સવ પ્લાઝા ખાતેથી શિવજીની એક શોભાયાત્રા નીકળશે, જેમાં ચાંદીના મોરા સાથે ભોળાનાથ માંગનાથ રોડ ઉપર નગરચર્યા કરશે અને માંગનાથ કમાનની અંદર જઈ માંગનાથ મંદિરની અંદર બિરાજમાન થશે. અને એ રીતે વિધિ વિધાન પૂર્વક શિવજીના ચાંદીના મોરાની પ્રતિષ્ઠા વિધિ આવતીકાલે માંગનાથ મંદિર ખાતે સંપન્ન થશે. માંગનાથ દાદાના શિવ ભક્તો, સેવકોને, ધર્મપ્રેમી જનતાને આ શોભાયાત્રામાં જોડાવા માટે જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો પવિત્ર શ્રાવણ માસ જ્યારે આવે છે ત્યારે ઉમા પદયાત્રા સમિતિ દ્વારા ગાંઠીલા સ્થિત ઉમાધામની પણ એક અનેરી વંદના કરવામાં આવે છે. છેલ્લા 25 વર્ષથી શ્રાવણ માસના પ્રથમ રવિવારે ઉમાધામ પદયાત્રા સમિતિ તરફથી ઝાંઝરડા સિદ્ધનાથ મહાદેવથી ઉમિયાધામ સુધીની એક પદયાત્રા યોજાય છે. આ વર્ષે 25 વર્ષ પૂરા થઈ રહ્યા હોય
રજત જયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ઉમા પદયાત્રા સમિતિના ઉપપ્રમુખ સચિનભાઈ ભૂતે કહ્યું કે આગામી દિવસે એટલે કે શનિવારે બપોરે 3 કલાકે ફળદુવાડી ખાતે માતાજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે. 301 ગોરણીઓનું પૂજન કરવામાં આવશે, જ્યારે રાત્રે રાસ ગરબાની રમઝટ સાથે રજત જયંતિ મહોત્સવ ઉજવાશે. બીજે દિવસે રવિવારે સવારે સિદ્ધનાથ મહાદેવ મંદિરથી ઉમાધામ સુધીની પદયાત્રા નીકળશે. સંપૂર્ણ વિગત સચિનભાઈ ભૂતે આપી છે અને લોકોને જોડાવા અપીલ પણ કરી છે. ઉજત નદીના કાંઠે કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિરે જૂનાગઢથી ગાંઠીલાની છેલ્લા 25 વર્ષથી શ્રી ઉમા પદયાત્રા સમિતિ દ્વારા પદયાત્રાનું સફળ આયોજન કરેલ છે. આ પદયાત્રાને આ વર્ષે 25 વર્ષ થવા જઈ રહ્યા છે, ત્યારે શ્રી ઉમા પદયાત્રા સમિતિ દ્વારા આ પદયાત્રાને રજત જયંતિ મહોત્સવના સ્વરૂપમાં ઉજવવાનું નક્કી કર્યું છે. તો આ રજત જયંતિ મહોત્સવની અંદર તારીખ 26/7ના શનિવારે 3:30 વાગે રથ પૂજન, માતાજીનું પૂજન તથા 5 વાગે 301 દીકરીઓનું ગોરણી પૂજન અને રાતે 8:30 વાગે 1001 દીવડા સાથે આતિશબાજી અને ઓર્કેસ્ટ્રામાં ભવ્ય મહાઆરતી અને રાસ ગરબા. આ રાસ ગરબામાં પ્રખ્યાત સિંગર અક્ષિત પટેલ અને ખુશાલીબેન બક્ષી આપણને ડોલાવશે. તારીખ 27ના સવારે 6 વાગે આ પદયાત્રા જૂનાગઢથી ગાંઠીલા સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી પ્રસ્થાન થશે અને જ્ઞાતિના શ્રેષ્ઠીઓ આ પદયાત્રાનું પ્રસ્થાન કરાવશે. આ પદયાત્રામાં માતાજીના નવા રથ અને માતાજીની નવી મૂર્તિ સાથે લાઈવ ઓર્કેસ્ટ્રા પણ જોડાશે. આ પદયાત્રાનો રૂટ સિદ્ધનાથ મહાદેવ મંદિરથી ઝાંઝેડા ચોકડી, વાડલા ફાટક, વાડલા ગામ, ડુવાસર, ધણફુલિયા થઈ અને ઉમાધામ ગાંઠીલા મુકામે પહોંચશે. તો આ 2 દિવસ રજત જયંતિ મહોત્સવમાં જોડાવા સમગ્ર ભાવિક ભક્તોને શ્રી ઉમા પદયાત્રા સમિતિ દ્વારા ભાવભર્યું નિમંત્રણ. તો દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં આવેલ કેમ્બ્રિજ સોસાયટીમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, જેને કારણે સ્થાનિક લોકોએ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા તેમજ સીસીટીવી કેમેરાને વધુ તેજ બનાવવા અપીલ કરી છે. યમુનાનગરમાં આવેલ કેમ્બ્રિજ સોસાયટીમાં છેલ્લા 1 અઠવાડિયામાં 3 થી 4 ઘરમાં ચોરી થઈ છે. 1 કે 2 દુકાનના તાળા તોડવામાં આવ્યા છે અને સોસાયટીના સીસીટીવી કેમેરામાં 3 અસામાજિક તત્વો હાથમાં હથિયાર સાથે રાત્રિના ભાગે ફરતા પણ દેખાય છે. સીસીટીવી ફૂટેજ સાથે પોલીસમાં અરજી આપવામાં આવી છે કે કેમ્બ્રિજ સોસાયટીમાં પોલીસે પેટ્રોલિંગ વધારવું જોઈએ. જરૂર પડે કામ ચલાવ રાવટી નાખીને પોલીસ ચોકી જો ઊભી કરવામાં આવશે તો જ અસામાજિક તત્વો ઉપર બ્રેક લાગશે. સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે અમારા બાળકો શેરીમાં રમતા હોય ત્યારે કેટલાક આવારા તત્વો હાથમાં તલવાર લઈને પસાર થાય છે, જેને કારણે બાળકોમાં ડર પેસી ગયો છે. આ અંગે પોલીસે સઘન પેટ્રોલિંગ કરવું જોઈએ અને આવા અસામાજિક તત્વોને પકડીને કડકમાં કડક પાઠ ભણાવવો જોઈએ તેવી માગણી કેમ્બ્રિજ સોસાયટીના રહેવાસીઓએ કરી છે. ઉલ્લેખનીય છે કે આ સોસાયટીમાં મહત્તમ મુસ્લિમ સમુદાય વસે છે, ત્યારે પ્રમાણમાં મધ્યમ વર્ગીય મુસ્લિમ પરિવારને અત્યારે જીવન જીવવું દુષ્કર બની ગયું હોવાનું તે લોકો જણાવી રહ્યા છે. મારું નામ જેનુબેન હબીબભાઈ ખીરા. ક્યાં રહ્યો છો? જુનાગઢ કેબ્રિજ સોસાયટી, યમુનાનગર 3, બ્લોક નંબર 4. શું થયું છે? અમારા બાજુના ઘરમાં ચોરી થઈ ગઈ છે અને અમારા બાજુના ઘરની બારી તોડીને બધું સરસામાન તોડી ગયા છે અને બાયું જ ઘરે હોય છે. મારા દીકરા બી ખટારા હાકે છે. હું 70 વર્ષની ડોહીમાં છું. મારા ઘરમાં 2 વહુ છે, દીકરીઓ છે, પોતરા પોતરીઓ છે. અમને રાતના નીંદર નથી આવતી, આખી રાત જાગવાનું અમારે. અને અમારા રોજી રોટી અમારે કમાવતા હોય 20,000 રૂપિયાની, તો અમારા ઘરમાં ક્યાંથી પૈસા હોય તો આ ચોર અમારા ઘરમાં ખાપે. અત્યારે અમને સંજોગમાં અમને કેમેરાની ખાસ જરૂરત છે અને રાતના અમારે પેટ્રોલિંગની જરૂરત છે. અમારે સોસાયટીની અંદરમાં બહુ ભેદ છે. 4 ચોરી થઈ ગઈ. દોરે દિવસે 2:30 વાગે આવીને 25,000 રૂપિયા અમારા બાજુની દુકાન વાળા પાસેથી ચોરાવી ગયા. એ લોકો જમવા ગયા હતા એટલી વારમાં. બાજુની ગલીમાંથી 2 મોટરસાયકલ વહી ગઈ. હવે અમારા ઘરમાં નાના નાના છોકરા છે ને તલવારો હાથમાં લઈને રાતના રખડે ચોર. અમારે રાતના સુવાનું કે એ લોકોની પેટ્રોલિંગ કરવાની. મારું નામ ફિરોજભાઈ અબ્બાસભાઈ સીડા, રહેવાનું કેમ્બ્રિજ અને બ્લોક નંબર 4, યમુનાનગર. ગઈકાલે બનાવમાં એવું બન્યું છે કે આવારા તત્વ લુખ્ખાગીરીના
3 શખ્સોમાં સીસી કેમેરામાં દેખાણા છે. અને કેમેરામાં દેખાણા તો છે, પણ એની સાથે એની પાસે હથિયાર પણ છે. હવે અહીંયા બધા છે ને મિડલ ક્લાસ માણસો રહે છે. હવે રાત્રે 12 વાગે કે 2 વાગે આવતા હોય, જો કોકને હથિયારમાં કંઈક લગાડી દઈએ, એને 500,000 ખિસ્સામાંથી કાઢવા કોકને લગાડી દઈએ તો એની જવાબદારી કોણ લેશે? એટલે એની માટે છે પોલીસને આપણે કહીએ છીએ કે ભાઈ તમે અહીંથી 3 થી 4 વખત પેટ્રોલિંગ રાત્રે કરો. મારું નામ વિજયભાઈ જયરામભાઈ મારું, હું પોતે પ્રજાપતિ છું. કેમ્બ્રિજ સોસાયટીમાં યમુનાનગર 3માં મારી સોમનાથ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન આવેલી છે, બરાબર. એમાં પરમ દિવસ 18 તારીખના દિવસના 1:30 વાગે હું પોતે મારા નાના ભાઈને ઘરે મહેમાન હતા, એટલે અહીંયા દુકાન બંધ કરી ને મારા ઘરમાં લોક મારીને હું ત્યાં જમવા ગયો હતો. જમીને આવીને 5 વાગે ત્યાંથી પરત આવ્યો ત્યારે આગળના લોક તો બધા કમ્પ્લીટ હતા. લોક ખોલીને અંદર ગયો ને પાછળ મારા દુકાનની પાછળ મારે એક બ્લોકમાં જ દુકાન છે, એની પાછળ નવેરીનો દરવાજો પડે છે. નવેરીનો દરવાજો જોયો તો નવેરીનો દરવાજો નીચેથી તૂટેલો હતો. એટલે કોઈ આવારા તત્વો, લુખા તત્વો અથવા કોઈ એવી ઉપર અગાસી ઉપરથી નવેરામાં ઉતરી ને અહીંયા એક લોખંડનો સળિયો હતો, લોખંડના સળિયાથી એને દરવાજો તોડી સ્ટોપર ખોલીને અંદર ઘૂસી ત્યાંથી મારા કબાટની અંદરથી 10,000 રૂપિયા રોકડા ને ત્યાંથી પછી દુકાનમાં પ્રવેશ કરીને 15,000 રૂપિયા જેવું દુકાનમાંથી 15-17,000 રૂપિયા જેવું દુકાનમાંથી રોકડ રકમ ઉઠાવી ને ઓયા ગયા. આ ખીરા ગુલબાનુ સલીમભાઈ, અમે કેમ્બ્રિજમાં રહીએ છીએ જુનાગઢ, અને અમે બાર ગામ ગયા હતા જામનગર, હું, મારો દીકરો અને મારી દીકરી. પછી અમે રાત્રે 12 વાગ્યાની ટ્રેનમાં અહીંથી નીકળ્યા હતા જુનાગઢથી, પણ અમને ખબર નહોતી કે પાછળથી અમારી ઘરે ચોરી થઈ જશે. અમારે પાછળની બારી તોડી અને અંદર ચોર પ્રવેશ્યા અને અંદર આવી અને એને બધું તોડફોડ કર્યું અને દાગીના હતા અને રોકડ રકમ હતી એ લોકો લઈ ગયા છે. અને બીજું શું એ લોકોનો ઈરાદો હતો ને સાહેબ એ અમને નથી ખબર. અને મારા હસબન્ડ ગાડીમાં જાય છે અને અમને કઈ ખબર નહોતી ને પાછળથી આ બનાવ બની ગયો છે. પછી આવીને અમે ઘરનું બધું હેરફેર જોયું, અંદરથી લોકોએ સ્ટોપર મારી હતી, બહારથી લોક હતો, પાછળના દરવાજાથી જોયું ઘરમાં આવીને તો પાછળનો દરવાજો ખુલ્લો હતો. તો મારી બેબીએ કીધું કે મમ્મી આપણા ઘરમાં ચોરી થઈ છે. પછી પાડોશીને બોલાવીને પછી અમે પોલીસને બોલાવીને પછી એનું અમે કાર્યવાહી ચાલુ છે. સાહેબ અમને વહેલામાં વહેલી તકે ચોર પકડાઈ જાય. અને અમને અમારી સોસાયટીમાં બધાનો ભયનો માહોલ છે, બધી લેડીઝો રાત્રે એકલી હોય છે, એટલે અમને અમારી સેફટી નથી. એટલે કેમ્બ્રિજમાં અહીંયા પેટ્રોલિંગ ચાલુ થઈ જાય અને અહીંયા આ ત્રાસ છે જે ચોરનો, અને આ લોકોએ 24 કલાકમાં 4 ઘરે તાળા તોડ્યા છે અને 2 ટુ વ્હીલો એ લોકોએ પોતાના બાંધમાં લઈ લીધી છે. તો સાહેબ અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ અને એ લોકોને વહેલી તકે આ લોકોને પકડવા જોઈએ કે કાલ સવારે પછી આનું જોઈને પછી બીજા કોઈ પ્રયત્ન ન કરે આ કેમ્બ્રિજમાં ચોરી ન બનાવવા માટે. એટલે આનો સબક શીખવાડવો ખૂબ જરૂરી છે. શુક્રવારથી શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે એનો આગલો દિવસ એટલે કે અષાઢ માસના છેલ્લે દિવસે દિવાસાના વ્રતની ઉજવણી કરવામાં આવશે. સાથોસાથ ભાવિકો દ્વારા દશામાના વ્રતનું પણ પૂજન અર્ચન કરીને દશામાના વ્રતની ઉજવણી થશે. શ્રાવણ મહિનાના પ્રથમ 10 દિવસ અનેક ભાવિકો પોતાના ઘરમાં દશામાની નાની મૂર્તિનું પ્રતિષ્ઠા વિધિ એટલે કે સ્થાપન કરીને 10 દિવસ સુધી દશામાની આરતી, મહાપ્રસાદ, બટુક ભોજન અને ભક્તિ વંદના કરતા હોય છે. દશામાના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી આપણા દુઃખ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે. આવી માન્યતા સાથે મહિલા ભાવિકો ખાસ કરીને દશામાના વ્રતની ઉજવણી કરતા હોય છે. ઉજવણી માટેની તૈયારીઓ જૂનાગઢના દિવાન ચોક વિસ્તારમાં થઈ ગઈ છે કે જ્યાં દશામાની મૂર્તિઓ વેચાણ માટે આવી ચૂકી છે. માત્ર મૂર્તિની પરંતુ ચુંદડી, પૂજાપો, હાર, શ્રીફળ અને અન્ય પ્રસાદી સાથે લોકો દશામાનું પૂજન કરે, ઉજવણી કરે તે માટે વેપારીઓ દ્વારા તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. દશામાનું વ્રત ચાલુ થાય છે. આપણે જુનાગઢમાં સ્ટોલ છે મોટું, બહુ સર્કલ ચોક ચોકસી બજારમાં અવનવી વેરાયટી છે મૂર્તિ આપણી પાસે. દશામાનું વ્રત ચાલુ થાય છે. આવે ગુરુવારથી, કાલની ને પરમથી ગુરુવારે ચાલુ થાય છે, બરોબર. લોકોને અલગ અલગ પ્રકારની મૂર્તિ મળશે. મૂર્તિ જે તો મૂર્તિ મળી જશે. નવી વેરાયટી છે, અલગ અલગ વાઘાવાળી છે, વાઘા વગર છે, ચુંદરી, હાર, પૂજામાં બધું મળી જશે. ઓકે સાહેબ, બહુ સારી ચાલે છે ને બધું અલગ અલગ વેરાયટી છે આપણી પાસે. ઘણા માણસો વસ્તુ સારી બનાવી છે. તમે લોકોએ આઈટમ બધી અલગ અલગ આઈટમ છે આપણી પાસે, બધી રેન્જ મળી જશે એમાં તમને. શહેરના વાંજાવાડમાં આવેલી ખરેડી બ્રહ્મ સમાજની વાડી ખાતે તાજેતરમાં શ્રી ઔદિત્ય ખરેડી સમવાય બ્રાહ્મણ
મહિલા મંડળ દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોના સન્માનની સાથે સાથે વડીલ વંદનાનો પણ ઉપક્રમ યોજાયો હતો. શ્રી ઔદિત્ય ખરેડી બ્રહ્મ સમાજ દ્વારા બાલ વાટિકાથી લઈને ધોરણ 12માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો, જેમાં બાળકોનું સન્માન કરાયું. આ ઉપરાંત જ્ઞાતિના ગંગા સ્વરૂપ બહેનોને આર્થિક સહાય આપવાનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. તમામ પદાધિકારીઓ, ટ્રસ્ટી મંડળ તેમજ સમાજના ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓ બોડી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ખરેડી સમાજના ટ્રસ્ટી એવા શીતલબેન જોશીએ કહ્યું કે અમે દર વર્ષે સમાજના બાળકો માટે આ પ્રકારનો ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજીએ છીએ, જેથી બાળકો પ્રોત્સાહિત થાય છે. એટલું જ નહીં, સમાજમાં શિક્ષણનું સ્તર સુધરે તેવા પ્રયાસો પણ આ કાર્યક્રમ અંતર્ગત થાય છે. આ અંતર્ગત ખરડેશ્વર મહાદેવની મહાઆરતી અને મહાપ્રસાદનું પણ સફળ આયોજન થયું હોવાનું શીતલ જોશીએ જણાવ્યું હતું. અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક સાધારણ સભાનું આયોજન કર્યું. સાથે ધોરણ LKG થી લઈ ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓને પર્સેન્ટેજવાળા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર, સેલ વિતરણ અને બીજા ઇનામો પણ આપ્યા છે. અને સાથે સાથે વડીલ વંદના પણ કરી અને ગંગા સ્વરૂપ બહેનોને રોકડ પુરસ્કારની સહાય કરી છે. અને સાથે મહાદેવ ઈષ્ટદેવ અમારા ખડેશ્વર દાદાની આરતી આરાધના સાથે પૂર્ણ કરી અને ભોજન પ્રસાદ લઈ અને બધા સૌ પોતપોતાના ઘરે જશે. દર્શક મિત્રો, ચોમાસામાં વન વિભાગ દ્વારા જટાશંકરમાં નાહવાની મનાઈ ફરમાવવામાં આવે છે અને તેનો વિરોધ પણ થાય છે. પરંતુ સમાચારના અંતિમ ચરણમાં અમે જે વિડીયો આપને બતાવી રહ્યા છીએ, બતાવશું, એના ઉપરથી આપણને લાગે છે કે વન વિભાગનો નિર્ણય યોગ્ય હોઈ શકે છે. વિડીયો જોશું. સમય થઈ ગયો છે વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર,
નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ખેડૂતોએ બેંક ઓફ બરોડાને તાળાબંધી કરીને સૂત્રોચ્ચાર સાથે બેંકની નીતિ રીતિનો વિરોધ કર્યો હતો. માણાવદર તાલુકાના ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષ 2019-20 થી પાક વીમાની રકમ અમને ચૂકવવામાં આવી નથી, જેથી અમે લોકો આર્થિક ભીસમાં આવી ચૂક્યા છે. પરેશ ગૌસ્વામીના નેતૃત્વમાં ખેડૂતોએ બેંક ઓફ બરોડા માણાવદર શાખાની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને શટર પાડીને બેંકને તાળાબંધીનો પણ પ્રયાસ કરાયો હતો. ત્યારબાદ બેંક મેનેજર સાથે પરેશ ગૌસ્વામીએ વિસ્તૃતથી ચર્ચા કરતા માલુમ પડ્યું કે જે ખેડૂતોના ખાતા હતા તે દેના બેંક અને વિજયા બેંકના હતા. આ બંને બેંકનું મર્જર બેંક ઓફ બરોડા સાથે થયું છે, પરંતુ ખાતામાં કોઈ ફેરફાર થયો ન હોવાને કારણે તેઓને હજુ સુધી પેમેન્ટ મળ્યું નથી. બેંક મેનેજરે હૈયા ધારણા આપી કે આ અંગે વીમા કંપનીને પણ જાણ કરી દેવામાં આવી છે. 1100 જેટલા ખેડૂતોના પૈસા નજીકના ભવિષ્યમાં ચૂકવાઈ જશે તેવી ખાતરી મળતા મામલો થાળે પાડ્યો હતો, પરંતુ ખેડૂતોએ પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. આજ રોજ જુનાગઢ જિલ્લાના માણાવદર ગામે જે બહારપરાની અંદર આવેલી બેંક ઓફ બરોડા નામની જે બેંકની શાખા છે, જ્યાં અનેક ખેડૂતોના ખાતા છે, જે ખાતાની અંદર આમ તો 2019-20 નો જે પાક વીમો હતો એ મંજૂર થયો હતો. સરકાર દ્વારા જે પાક વીમો મંજૂર કરવામાં આવેલો હતો એ અન્ય બેંકોની અંદર ખેડૂતોના એકાઉન્ટમાં જમા થઈ ચૂક્યો હતો, પણ આ માણાવદરની બેંક ઓફ બરોડામાં આ પાક વીમો છે એ જમા નહોતો થયો. ખેડૂતો વારંવાર ધક્કા ખાતા હતા, ત્યારે ખેડૂતોને ડરાવવા ધમકાવવામાં આવતા હતા અને કોઈ જ પ્રકારનો ચોક્કસ જવાબ નહોતો આપવામાં આવતો. ત્યારે આજે હું નવનીતભાઈ કાનગડ, મારી સાથે રાજુભાઈ બોરખતરિયા, હું પરેશ ગોસ્વામી અને અમે અનેક ખેડૂતો આજે સાથે મળીને અહીંયા માણાવદર ખાતે આવ્યા એટલે શરૂઆતમાં બેંક મેનેજરને રિક્વેસ્ટ કરી, રજૂઆત કરી, ત્યાર પછી પણ અમારો મામલો સોલ્વ ન થયો એટલે આજે બેંકને તાળાબંધી કરવામાં આવી. તાળાબંધી કર્યા બાદ પોલીસને પણ બેંક દ્વારા બોલાવવામાં આવી હતી અને એ પછી અમારી બેઠક થઈ અને બેઠકની અંદર સુખદ અંત આવ્યો છે, જેની અંદર બેંક દ્વારા અને મેનેજર દ્વારા લેખિતમાં આપવામાં આવ્યું છે જે 1100 ખેડૂતોને જ્યાં પાક વીમાની રકમ આપવાની છે એ તારીખ 25 જુલાઈ 2025 સુધીમાં તમામ ખેડૂતોના ખાતામાં છે એ જમા કરી દેવામાં આવશે. અને આ રીતે આજનું જે આંદોલન હતું, જે તાળાબંધીનું આયોજન હતું, એનો સુખદ અંત આવ્યો છે અને આ વિસ્તારના તમામ ખેડૂતોની જીત થઈ છે. જય જવાન, જય. મારું ગામ દગડ, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. હું અહીંયા અમે ખેડૂત બધા ભેગા થયા બેંક ઓફ બરોડા 1 મહિના દિવસ ત્યાં ધક્કા ખાઈ છે, પાક વીમો મળ્યો છે, છતાંય આ લોકો દેતા નહોતા અને આ અમે બધા ખેડૂત ભેગા થઈ અને બેંક બંધ કરાવી છે અને છતાંય એની હવે અમને એવી બાંયધરી આપી છે કે 25 તારીખને અમે આપશું. હવે શું કરે છે આગળ અમે જોઈએ છીએ. ડગરગામથી નવનીત ખીમા કાનગડ ખેડૂત. અમારો 19-20 નો વીમો હતો એ અમારે આજે 37 દિવસથી અમે ધક્કા ખાતા હતા, એનો કોઈ નિરાકરણ નહોતા દેતા. આજે આમ આદમી પરેશભાઈ ગૌસ્વામી, રાજુભાઈ બોરખતરિયા આવી અને અમારી મદદ આમ આદમીએ કરી અને એનાથી અમને આવતી 25 તારીખે એની લેખિતમાં અમને આવી રજૂઆત આ 25 સાથે આપશે એવી લેખિતમાં રજૂઆત કરી દીધી. મિત્રો, ચોમાસામાં જ્યારે ગિરનાર ઉપર વરસાદ વરસે છે ત્યારે જટાશંકરને આસપાસના વિસ્તારમાં પાણીના ધસમસતા વહેણ શરૂ થતા હોય છે. ચોમાસામાં ખાસ કરીને રવિવારે પર્યટકોની પહેલી પસંદગી પર્વતમાળા વચ્ચે ઘેરાયેલું જટાશંકર મહાદેવનું મંદિર હોય છે, કારણ કે શિવજીના દર્શનની સાથે સાથે અહીં ઝરણામાં નહાવાનો આનંદ પણ લોકોને મળતો હોય છે. પરંતુ અત્યારે આપ જે વિડીયો જોઈ રહ્યા છો કે જોશો, એમાં જોઈ શકાય છે કે જટાશંકરના પાછળને ભાગે જે વોકળો પસાર થાય છે તેમાં અચાનક ધસમસતો પાણીનો પ્રવાહ આવતા બહારથી આવેલા 20 જેટલા સહેલાણીઓ ફસાઈ ગયા હતા.
નજીકના જૂનાગઢના સેવાભાવી કાર્યકરોએ એક ઝાડની મોટી ડાળીનો એક કામચલાઉ પુલ બનાવીને 20 જેટલા લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. રેસ્ક્યુ થયા, લોકોના જીવ બચી ગયા, લોકોએ રાહતનો શ્વાસ લીધો. પરંતુ આ પ્રકારના વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે ત્યારે આપણને લાગે કે વન વિભાગનો નિર્ણય ખોટો નથી હોતો. વન વિભાગ લોકોને વોકળામાં ને ધોધમાં નાહવા ન દેવાની મનાઈ ફરમાવે છે. આમ છતાં લોકો આ વોકળામાં નાય છે, ધોધમાં નાય છે અને સરવાળે આ પ્રકારની ઘટના બને છે અને ક્યારેક મોટો અકસ્માત પણ સર્જી શકે છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા કરીએ છીએ. ક્રિકેટ પ્રેમીઓને ખ્યાલ છે આવતીકાલથી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે વધુ એક ટેસ્ટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. 3 ટેસ્ટ પૈકી 2 ટેસ્ટ ઇંગ્લેન્ડ જીતી ચૂક્યું છે, 1 ટેસ્ટમાં ભારતનો વિજય થયો છે. ત્યારે આવતીકાલથી શરૂ થતી 4થી ટેસ્ટ ભારત જીતવા માટે મરણીયો પ્રયાસ કરશે અને શ્રેણી સરભર કરવા માટે એડી ચોટીનું જોર લગાવશે. સમાચારમાં સમય થઈ ગયો છે મુખ્ય સમાચાર ઉપર નજર કરવાનો. ગુજરાતની 136 સરકારી કોલેજમાંથી માત્ર 5 કોલેજને આદર્શ વિદ્યાપીઠ તરીકે પસંદગી કરવામાં આવી. 5માંથી 2 કોલેજ જૂનાગઢની બહાઉદ્દીન આર્ટ્સ અને બહાઉદ્દીન સાયન્સ કોલેજનો સમાવેશ થતા સોરઠના શિક્ષણ જગતનું ગૌરવ વધ્યું. શહેરના વિવિધ શિવ મંદિરોમાં પવિત્ર શ્રાવણ માસની ભવ્ય ઉજવણી કરવા માટે તૈયારીઓ શરૂ. સુપ્રસિદ્ધ માંગનાથ મંદિર ખાતે આવતીકાલે શિવજીના ચાંદીના મોહરાની થશે પ્રતિષ્ઠા વિધિ. ઉમા પદયાત્રા સમિતિ દ્વારા આગામી રવિવારે થશે રજત જયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી. ગાંઠીલા ઉમાધામ સુધીની પદયાત્રા તો જૂનાગઢમાં મહાઆરતી, ગોરણી પૂજન સહિતના થશે કાર્યક્રમો. અને જટાશંકરમાં ધસમસતા પાણીના વેણમાં પ્રવાસીઓ ફસાયા. સ્થાનિકોએ 20 જેટલા લોકોનું કર્યું રેસ્ક્યુ. ધોધ અને વોકળામાં નાહવા ન દેવાનો વન વિભાગનો નિર્ણય યોગ્ય. તો અમને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.